લીલાપુરથી વલસાડ તરફ જતો આ રોડ છે, એટલે કે સ્ટેટ હાઈવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી કુંડી તરફથી જે લીલાપુરથી વલસાડ જતો આ રોડ છે ત્યાં અમે ઊભા છે અને આ જે કામ તમે જોઈ રહ્યા છો મારી પાછળ ચાલી રહ્યું છે રેલવેને અડીને જે આ રોડ છે ત્યાં અહીંયા કામ ચાલી રહ્યું છે. રોડ તો એકચ્યુઅલી ના કહેવાય, કુદરતી કાંસની આ જગ્યા છે. અહીંયા નીચે તમે જોઈ શકો કે આજે પાણીનો ભરાવો થઈ રહ્યો છે અહીંયા, અને આ જે કામ ચાલી રહ્યું છે એને લઈને વરસાદી પાણી ભરાવાની સંપૂર્ણ શક્યતા છે. ઓલરેડી આ વિસ્તારમાં અવારનવાર વરસાદી પાણી ભરાઈ જતું હોય છે, જેને લઈને લોકોને હાલાકી ભોગવી પડી રહી છે. કામ ચાલી રહ્યું છે ત્યારે જે કોન્ટ્રાક્ટર અહીંયા કામ કરી રહ્યા છે એમની જોડે વાત કરીશું. ભાઈ, શું નામ છે તમારું? જગદીશ. અને આ શું કામ ચાલી રહ્યું છે અહીંયા એક્ઝેક્ટલી? પાઇપ કલવર્ટનું કામ ચાલે છે. પણ એ શેની માટે ચાલે છે? અમારે જે આ ગોદીની જે રેક આવે ને એના સિમેન્ટ ઘઉં કે કોઈ બી અનાજની, તો એના માટે એન્ટ્રી એક્ઝિટ માટેનો ગેટ બનાવવાના છે. પણ અહીંયા તમને ખ્યાલ છે કુદરતી કાંસની જગ્યા છે, વરસાદી પાણીનો નિકાલ આનાથી અટકી જશે? એ તો બધું ડિવિઝનમાંથી જ અમારે બધું ડ્રોઈંગ આવે ને એનું ફ્લડ લેવલ એનું વોટર લેવલ એ બધું તો ઓફિસથી જ અમારે થતું હોય RWSS. તમે કોન્ટ્રાક્ટર છો, આર્કિટેક્ટ કે કોઈ તમારી જોડે રહ્યા અહીંયા પાણી? અમને ગાઈડલાઇન્સ કરવાવાળા SHE બધા એ પોતે જ બધું એ પ્રમાણે જ બધું જે કેલ્ક્યુલેશન એનું રેન લેવલ વોટર લેવલ એ બધું ગણતરી કરીને એ પ્રમાણે જ એનું હાઇટ વીટ ને એ બધું એ પ્રમાણે જ આપે, પહોળાઈ બધું. બરાબર. પણ અહીંયાથી આ જે ગાડીઓ આવશે ને, તમે સામે જોયું છે કે સામેથી આ ગરનાળામાંથી બહાર આવતો કેમેરામેન ત્યાં બતાવશે કે આ બહાર આવતો બીજો એક રસ્તો છે, તો નથી લાગતું કે અહીંયા અકસ્માત થવાના પૂરા ચાન્સીસ છે? ભાઈ, એ તો બધું ડ્રોઈંગ બધું એ બધું પરવાનગી ને એ બધું તો લીધેલું જ હોય ને. એ બધું ડ્રોઈંગની પરવાનગી લીધી હોય તો આપણે કંઈ પણ કામ કરી શકીએ. આ હતા આપણા કોન્ટ્રાક્ટર ભાઈ, જેમને કોન્ટ્રાક્ટ મળ્યો છે રેલવે તરફથી. એમની જગ્યાએ એમનું કામ કરી રહ્યા છે. રેલવે એમને જે કામ આપ્યું છે, જે બી એમનું નક્કી થયું હશે એ પ્રમાણે વાત કરીશું વલસાડ નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન હિતેશભાઈ ભંડારી. હિતેશભાઈ, જણાવશો અમને કે તમે બી અહીંયાથી જતા હતા, હવે તમને રોક્યા. આ સમગ્ર કામ જે ચાલી રહ્યું છે, શું કહેશો તમે આ બાબતે? વલસાડ નગરપાલિકામાં હાલમાં જે ચોમાસા દરમિયાન પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય છે, એટલે અમે પ્રી મોન્સૂન કામગીરીના એક સર્વે માટે નીકળ્યા હતા. ત્યારે નીચે લગભગ 1 લેયર જેટલા ગંડારા નાખ્યા હતા, અને અમે જોયું તો આ રેલવે કેવી રીતના નાખે છે એ સંદર્ભે અમે ચીફ એન્જિનિયર નગમાબેન અને ચીફ ઓફિસરે ચર્ચા કરી. અને તે દરમિયાન ત્યારબાદ ચીફ એન્જિનિયર નગમાબેને ડિઝાસ્ટર એક્ટ મુજબ, જ્યારે ડિઝાસ્ટર એક્ટ મુજબ પણ આ કાર્યવાહી કરી શકાય નહીં, કારણ કે કુદરતી ભેણ હોય એને અટકાવી શકાય નહીં, એ બાબતે રેલવે સાથે એક લેટર લખીને જાણ પણ કરી હતી. પરંતુ રેલવેને શું લાગે છે કે એ લેટરનું કોઈ પણ ધ્યાનમાં લીધા વગર આજે આખો દિવસ દરમિયાન કામ કરી આ એક ઉપર ગંડારાના બીજા 2-3 લેયર ચડાવી એક અહીંયા કામગીરી ચાલુ છે. જો એમણે કરવું જ હતું તો એ લોકો સ્લેબ ઉપર ભરવાના છે એવું કોન્ટ્રાક્ટર જે એમણે કીધું છે, તો બંને બાજુ પિલ્લર ઊભા કરીને પછી ત્યારબાદ સ્લેબ ભરીને નીચેનો ભાગ ખાલી રાખીને પણ આ કામગીરી થઈ શકતી હતી. તેમ છતાં પણ આ કયા કારણસર આવું કામગીરી ચાલી રહી છે એ બાબતે કોઈ અમને હજુ જાણ નથી. પરંતુ આ તમે જુઓ છો કે આ બાજુ રેલવેથી આખા અબ્રામાં રેલવે ક્લચમેન્ટ એરિયાનું પાણી આપણે જોઈએ છે કે આપણે જે વ્હાઇટ ચર્ચ લાલ ચર્ચ ત્યાંથી આખું પાણી આખું CB હાઈસ્કૂલ આખું ક્લચમેન્ટ એરિયાનું પાણી અહીંથી પ્રસાર થાય છે અને નદીમાં જાય છે. ને અહીંયા જો આ અટકી જશે તો ભવિષ્યમાં એવું લાગે છે કે વલસાડને આ ડૂબાવવા માટેનો પ્રયત્ન ચાલુ છે. અમે મીડિયાના માધ્યમથી પણ લોકોને એવી રજૂઆત કરીએ છીએ કે એને અપીલ કરીએ છીએ કે આ કામ તાત્કાલિક ધોરણે અટકવું જોઈએ, અને જો રેલવે કરવું જોઈએ તો અંદરથી ગંડારા કાઢીને બંને બાજુ સ્લેપિંગ કરી નીચેનો ભાગ ખુલ્લો રાખે. હિતેશભાઈ, એક બીજી વાત જે કોન્ટ્રાક્ટર ભાઈએ કીધું કે અમને કોન્ટ્રાક્ટ મળ્યો છે, ડ્રોઈંગ એનું પ્રોપર કર્યું છે, બધી વાત એમણે કરી પોતાની રીતે. એક બીજી અત્યારે જે અમે નજરે જોઈ વાત, હવે રેલવેનું શું પ્રોવિઝન છે, એ લોકોએ કોની પાસેથી પરમિશન લીધી એ તો અમે રેલવેના અધિકારી જોડે પણ વાત કરીશું. પણ પ્રાથમિક તબક્કે અહીંયા આપ બી જોઈ શકો છો કે આ ગરનાળામાંથી ઉપર આવતો રસ્તો છે, ત્યાંથી વાહન આવશે ને જે કોન્ટ્રાક્ટર ભાઈએ કીધું કે જે બી કોઈ કન્ટેનર્સ કે જે બી ગાડીઓ આવશે એ બહાર મોકલવા માટે એ લોકો કરી રહ્યા છે. શું લાગે છે તમને? આ જે અત્યારે આપણે જે રોડ પર ઊભા છે એ વલસાડી ડુંગરી જવાનો સ્ટેટ હાઈવે છે. જે જૂનો આપણો સ્ટેટ હાઈવે હતો એ છે. તમે નીચે જુઓ તો ઉપરથી અત્યારે એકદમ ટ્રાફિક છે કે આ એકદમ સતત અવર જવરવાળો વિસ્તાર છે, અને સામેથી ઉપર ચડશે માણસો ને એ લોકો અહીંયાથી આ ગાડી કાઢશે તો મને એવું લાગે છે કે આ એક એક્સિડન્ટ સ્પોટ તરીકે વલસાડમાં આઈડેન્ટિફાઈડ હશે કે વલસાડમાં એક્સિડન્ટના મેક્સિમમ બનાવો ક્યાં બને છે. તો એમ કહેશે કે સ્માર્ટ બજારની સામે જે આ રેલવેવાળાએ જે ગંડારો નાખ્યા છે ત્યાં આ બને છે. જી હિતેશભાઈ, તમે વાત કરી કે આપણા જે એન્જિનિયર છે નગમાબેન, એમણે પણ આ રીતનું જે વાત કરી હતી, તો આ બાબતે રેલવે ફરી કોઈ વાર નગમાબેન જોડે અથવા નગરપાલિકા જોડે કોઈ ચર્ચા કરી કે આવી રીતના કામ શરૂ કરી દીધું? કોઈ પણ જાતના નગરપાલિકાનું કે કોઈ પણ ખાતાનું કે જે કુદરતી ભેણ છે કે જેને ડિઝાસ્ટર એક્ટ મુજબ પણ આપણે ભેણ બદલી નહીં શકીએ કે એમાં કોઈ જાતનું કામકાજ કરી નહીં શકીએ. કદાચ કરવું હોય તો ઉપરથી એક લેયર કરીને કરી શકાય.
પણ એ બાબતની કોઈ પણ જાતની કોઈ પણ નગરપાલિકા સાથે પણ છતાં કોઈ આરએનબીના ખાતા જોડે કોઈ ચર્ચા કર્યા વિના આરએનબી રેલવેએ પોતાના મનસુખી પ્રમાણે કામ ચાલુ કરી દીધું છે. હવે આપણે વલસાડની જાગૃત જનતા તરીકે અને મીડિયાના માધ્યમથી કે તમે અમને કહેતા કે તમને 41 જણને સત્તા આપી છે અને 42માં અમે છે, તો 42માં તમે હોય તો તમે પણ અમને આ બાબતે સહકાર આપો એવી તમામ મીડિયાના મિત્રોને મારો અપીલ છે. અમારા જાગૃત એમપી અને એકદમ અત્યંત ઉત્સાહી એમપી ધવલભાઈ છે, જે ધવલભાઈ અત્યારે હાલ વિદેશ મુકામે માનનીય રાષ્ટ્રપતિ શ્રી સાથે વિદેશ પ્રવાસ મુકામે છે. એ આવશે એટલે એમને પણ રજૂઆત કરીશું અને એમના મારફતે આ બાબતે શક્ય એટલું વલસાડની જનતાને બચાવવા માટેનો પ્રયત્ન કરીશું અમે. અને અમને એવી ખાતરી છે કે ધવલભાઈ આ બાબતે ચોક્કસ નિર્ણય લેશે અને વલસાડ માટે કંઈ સારું કરશે. જી હિતેશભાઈ વાત કરીએ 100% સાચી છે કે ધવલભાઈ અત્યાર સુધી જે કીધું છે એ કરી બતાવ્યું છે. ત્યારે ધવલભાઈ જેવા એમના વિદેશ પ્રવાસથી આવશે, અત્યારે રાષ્ટ્રપતિજી સાથે ગયા છે ભારતનું પ્રતિનિધિત્વ લઈને, ત્યારે ફરી એકવાર જે આપણા 11 વોર્ડના તમામ સભ્યો છે ને 12મો વોર્ડ એટલે કે મીડિયા, જી હા, વાત કરી હતી ત્યારે ફરી એકવાર સત્ય ડેના માધ્યમથી જ્યારે સત્ય ન્યૂઝ હંમેશા સત્ય લઈને આગળ ચાલે છે અને પ્રજાહિતના કામોમાં હંમેશા આગળ રહ્યું છે, ત્યારે આરોગ્ય સમિતિના ચેરમેન અને વલસાડ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો પોતાનું કહેવાય કે 100% આપીને જે રીતના શહેરના વિકાસમાં અત્યારે લાગી ગયા છે, ત્યારે ચોક્કસ જ આવનારા દિવસોમાં ધવલભાઈ પણ આવશે તો આ તબક્કે એમને બી એ લોકો રજૂઆત કરશે અને રેલવેના અધિકારીઓને પણ આ બાબતે અમે ધ્યાન દોરીશું. દિશા દેસાઈ, સત્ય ન્યૂઝ, વલસાડ.